ગરબાડા તાલુકાના આદિવાસી સમાજમાં હોળી પહેલા આવતી પ્રથમ અગિયારસ આમલી અગિયારસ તરીકે ઉજવાય છે। આ દિવસે વર્ષ દરમિયાન અવસાન પામેલા સ્વજનોની અસ્થિઓનું વિસર્જન કરવામાં આવે છે। અન્ય સમાજોમાં મૃત્યુ પછી તરત અસ્થિ વિસર્જનની પ્રથા હોય છે, પરંતુ અહીં અસ્થિઓને સન્માન સાથે ઘર આંગણે અથવા ખેતરમાં માટીની કુંડીમાં સુરક્ષિત રાખવામાં આવે છે। ત્યારબાદ આમલી અગિયારસના રોજ રામડુંગરા ખાતે આવેલા ભીમકુંડમાં ધાર્મિક વિધિ સાથે અસ્થિ વિસર્જન થાય છે। આ જગ્યાએ આવી અને આખા વર્ષ દરમિયાન જેટલા પણ સ્વજનો છે તેમના અસ્થિ અહીંયા લાવી અને વિસર્જન કરવામાં આવે છે અને ધૂમધામથી ઢોલ નગારા સાથે અહીંયા મૃત્યુની છેલ્લી વિધિ પૂર્ણ કરવામાં આવે છે। માનવ સભ્યતાના શરૂઆતથી લઈને અત્યાર સુધી અહીંયા પુરાતાત્વિક આધારો પણ મળેલા છે, જેના અંદર ઘંટી, ખાંડણી જેવા અલગ અલગ અને મૂર્તિઓ પણ અહીંયા પુરાતાત્વિક આધારો મળેલા છે શરૂઆતી સમયના। તો અહીંયા આ એક મહત્વનું સ્થાન છે। આજુબાજુના લોકો અહીંયા આમલી અગિયારસના ફૂલો વળાવવા આવે અને 12 મહિનાથી કે 7-8 મહિનાથી જે એમની સ્થિતિ હોય, જે ફૂલો દાટેલા હોય એ ફૂલો કાઢી અને એ લોકો હાંજના અમારે જે વિધિ વિધાન પ્રમાણે અમારે એને ધોવાનું કહે છે। સવારમાં વહેલા 4 વાગે કે 5 વાગે અહીંયા વળાવવા આવે અને આમલી અગિયારસના ફૂલો વળાવે। આમલી અગિયારસના દિવસે એને કાઢીને અમારા પરિવારજનો દ્વારા એને ધોવામાં આવે છે। ધોઈ પછી રામડુંગરા ખાતે જે ભીમકુંડ આવેલ છે તેમાં વિસર્જન કરવામાં આવે છે। ગરબાડા તાલુકા સહિત દાહોદ જિલ્લાની અંદર હોળીનો અનેરો મહત્વ હોય છે અને દાહોદ જિલ્લાની અંદર કહી શકાય કે ખાસ કરીને આદિવાસી સમુદાયમાં જે હોળી પહેલા આવતી આમલી અગિયારસના દિવસે ખૂબ મહત્વનું માનવામાં આવતું હોય છે, કારણ કે જે આદિવાસી સમુદાયના લોકો છે તે 12મા 13માની વિધિ કરવા બાદ જે અસ્થિ વિસર્જન કરવાનું ટાળી અને જે પોતાના ઘર આંગણે, ખેતરમાં અથવા તો ઘરના કોઈ એક ભાગની અંદર યાદ રહે તે રીતે પોતાના ઘરની અંદર જમીનમાં જે અસ્થિઓ દાટી દેતા હોય છે। વર્ષ દરમિયાન તે અસ્થિઓનું સાવચેતી રાખવામાં આવતી હોય છે અને ત્યારબાદ આમલી અગિયારસના દિવસે આપણે જ્યાં ઉભા છીએ એનું નામ છે ભીમકુંડ। ભીમકુંડની અંદર જે અસ્થિ વિસર્જન કરવામાં આવતું હોય છે, મોટી સંખ્યામાં સ્વજનો સાથે અહીંયા સવારે પબ્લિક આવતી હોય છે અને લોકો જ્યારે આવે છે અને ત્યારબાદ જે ઢોલ નગારા સાથે અહીંયા અસ્થિ વિસર્જન કરવામાં આવતું હોય છે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ। અરવલ્લીમાં મેઘરજ તાલુકાના સીમાડે આવેલા નવાગામ ખાતે ત્રિદિવસીય પરંપરાગત લોકમેળાનો ભવ્ય પ્રારંભ થયો છે। કંટાળુ હનુમાનજી મંદિરે ફાગણ સુદ અગિયારસ નિમિત્તે મેળાનો પ્રારંભ થયો છે। આદિવાસી સમાજ માટે આ મેળો શ્રદ્ધા અને સંસ્કૃતિનો પ્રતીક માનવામાં આવે છે। જે રાજસ્થાન અને ગુજરાતથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે। અહીં મંદિરે નવદંપતીઓ દ્વારા 11 ફેરાની પ્રદક્ષિણા કરી માનતા પૂર્ણ કરવાની પરંપરા રહી છે, જે આજે પણ અકબંધ છે। મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે, તેથી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। આજ કંટાળુ મુકામે આમલી અગિયારસનો મેળો ભરાય છે। આ મેળામાં અમારા ગુજરાતથી તેમજ રાજસ્થાનથી આજુબાજુના દરેક ગામમાંથી લોકો ઉમટી પડતા હોય છે અને અમારી આદિવાસીના લોકો અહીં હોળી તહેવારમાં જે ચીજ વસ્તુ મળતી હોય છે, હોળી ઢોલ નગારા તેર કામઠાને અમારે સારી રીતે એમને ઉજવતા હોય છે। આદિવાસીની સંસ્કૃતિ છે અને આ સંસ્કૃતિને અમે વર્ષો પૂરતી જૂની છે અને આગળ વધારતા રહીશું। તો નવદંપતીઓ દ્વારા 11 પ્રદક્ષિણાની અનોખી પરંપરા છે। આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાયો છે લોકમેળો। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો જે રીતના લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। પોલીસનો કડક બંદોબસ્ત અને 150થી વધુ જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે। મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાનું એક ગામ જ્યાં દર વર્ષે યોજાય છે રાજીવ ગાંધીની યાદમાં ભવ્ય મેળો। જ્યાં આ વાત છે સરસવા ગામની, જ્યાં એક અનોખી પરંપરા છે। 1986થી સતત દર વર્ષે આજે પણ આમલી અગિયારસ નિમિત્તે પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની યાદમાં ભવ્ય મેળો ભરાય છે। ત્યારે આ વર્ષે પણ રાજસ્થાન બોર્ડર પર આવેલ સરસવા ગામે આદિવાસી લોકમેળો જોવા મળ્યો છે। આ મેળાનું મહત્વ છે કે વર્ષો પહેલા સરસવા તેમજ આજુબાજુના આદિવાસી વિસ્તારમાં ખૂબ મોટા પાયે દુષ્કાળ પડ્યો। ત્યારબાદ 23 માર્ચ 1986ને આમલી અગિયારસના રોજ તે સમયના વડાપ્રધાન રાજીવ ગાંધી સરસવા ગામે તેમજ આજુબાજુના આદિવાસી ગામોની મુલાકાત લઈ આ વિસ્તાર દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યો અને આ વિસ્તારની મુખ્ય સમસ્યા પીવાનું પાણી, રાશન, રોડ રસ્તા તેમજ શિક્ષણ અને અનેક વિકાસના કામો કર્યા હતા। તે વખતથી દર વર્ષે આ અનોખી પરંપરા ચાલે છે। આ આમલી અગિયારસમાં રાજસ્થાનની પબ્લિક, ગુજરાતની અને એમપીની આ મેળો રાજીવ ગાંધી અને આમલી અગિયારસના નિમિત્તે અહીં આ લોકો મેળામાં અહીં પૂજા અર્ચના કરવામાં આવે છે અને નીલકંઠેશ્વર મહાદેવની પૂજા કરવામાં આવે છે। તેમજ આ નિમિત્તે રાજીવ ગાંધીની પણ પૂજા અર્ચના કરવામાં આવે છે। 1986ની અંદર દુષ્કાળ પડ્યો તો ત્યારે 22 માર્ચના રોજ
અમારા ગામની અંદર એ વખતના વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીએ અહીંયાની મુલાકાત લીધી હતી અને એ દિવસથી લઈને આજ દિવસ સુધી અહીંયા આંબળી 11નો મેળો ભરાય છે. રાજીવ ગાંધીના આગમનથી અમે સુવિધાઓથી વંચિત હતા. એ સુવિધાઓ અમને રોડ રસ્તા ને નિશાળોની સુવિધા અમને 86માં મળી હતી. ત્યાર પછી અવિરત સુવિધાઓ અત્યારે ચાલુ છે. આંબલી 11ના દિવસે નીલકંઠ મહાદેવ મંદિરમાં રાજીવ ગાંધીનો ફોટો મૂકી તેમની પૂજા અર્ચના કરી મેળો ઉજવાય છે. આ મેળામાં રાજસ્થાન તેમજ ગુજરાતના ખૂણે ખૂણેથી આદિવાસીઓ તેમજ અન્ય સમાજના લોકો આવે છે અને મેળાની મજા માણે છે. આ મેળામાં હોળીના તહેવાર નિમિત્તે વગાડવામાં આવતા ઢોલનું પણ મોટા પ્રમાણમાં વેપાર થાય છે. ઢોલ વગાડી ગીત ગાઈને લોકો રાજીવ ગાંધીને યાદ કરી આ મેળાને ઉજવે છે. ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર ઉપર આવેલું સરસવા ઉત્તર ગામ કે જ્યાં આજે લગભગ 25 થી 30 વર્ષથી મેળો ભરાય છે અને એ રાજીવ ગાંધીના યાદમાં જ્યાં દુષ્કાળની પરિસ્થિતિ હતી એવી જગ્યાએ આવી અને પોતે અહીં એમના મંદિરનું સ્થાપન કર્યું અને મહાદેવની મંદિરની પૂજા થાય છે. દૂર દૂરથી ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પરથી ઘણા બધા લોકો અહીં મેળાનું આયોજકો એવા છે ગામના કે મેળાનું આયોજન કરેલું છે. અત્યારે બધા મેળામાં ફરી અને મજા માણે. ભારતના તત્કાલીન વડાપ્રધાન માનનીય રાજીવ ગાંધી અહીંયા અમારા સરસવા ગામમાં આવ્યા હતા અને આ ગામની મુલાકાત કરી હતી અને જોગાનું જોગ જે દિવસે આવ્યા એ દિવસે આંબળી 11 હતી અને આંબળી 11 હોવાથી એમણે આજુબાજુના ગામો આજુબાજુના ઘરોમાં પણ જ્યાંથી તે આવ્યા ત્યાં આજુબાજુના ઘરોમાં જાત મુલાકાત લીધેલી. ત્યાર પછી જે જગ્યાએ સૌથી પ્રથમ એ ઉભા રહ્યા હતા એ જગ્યાએ અહીંયા એક મહાદેવનું મંદિર છે. એ મંદિર પાસે ઉભા રહ્યા હતા. એટલે રાજીવ ગાંધીની યાદમાં આજે સરસવા મુકામે આંબળી 11નો મેળો ભરાય છે. ગુજરાત હવે સેમિકન્ડક્ટર ક્ષેત્રે વૈશ્વિક નકશા પર મજબૂત હાજરી નોંધાવવા માટે તૈયાર છે. ગુજરાત સેમિકન્ડક્ટર કોન્ફરન્સ અંગેના આયોજન મુદ્દે સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે COVID-19 દરમિયાન વિશ્વભરમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન બંધ થતા સપ્લાય ચેઇન પર મોટો પ્રભાવ પડ્યો હતો. આપણે ગુજરાત જે છે એ સેમિકન્ડક્ટરનું દેશનું હબ બની રહ્યું છે અને 1,34,000 કરોડ રૂપિયાનું મૂડી રોકાણ પાઇપલાઇનમાં છે. એ સંદર્ભે ગુજરાત સરકારે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે ગુજરાત સેમી કનેક્ટ 2026નું તારીખ 1-2 માર્ચ 2026ના રોજ મહાત્મા મંદિરમાં આયોજન કર્યું છે. મારામારી કેસમાં આરોપીઓ દબોચાયા. દુકાનદાર સાથે મારામારી કરનાર 2 આરોપી પકડાયા. માંડવી વિસ્તારમાં દુકાનમાં દુપટ્ટો બદલવા મામલે થઈ હતી માથાકૂટ. દુકાનદારે દુપટ્ટો બદલવાની ના પાડતા મારામારી. ખરીદેલો દુપટ્ટો 1 મહિના પછી દુકાનદાર પાસે બદલાવા આવતા માથાકૂટ થઈ. દુકાનદારે દુપટ્ટો બદલવાનો ઇનકાર કરતા મહિલા ગ્રાહક ઉશ્કેરાઈ. પોતાના પતિ અને સગા સંબંધીને બોલાવી દુકાનદાર સાથે કરી મગજમારી. પોલીસે 2 આરોપીને પકડીને કાયદાનું ભાન કરાવડાવ્યું. સુરેન્દ્રનગરના લીંબડીના રાસકા ગામની સીમમાં તસ્કરોએ 80થી વધુ વીજપોલ પરથી વાયર કાપીને ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ખેડૂતોને ખેતરોમાં વીજ પુરવઠો ન મળતા ચોરી અંગે ખેડૂતોને જાણ થઈ હતી. બાદમાં ખેડૂતોએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો. સિંચાઈ માટે વીજ પુરવઠો ન મળતા ઊભો પાક સુકાવા લાગ્યો તેવી શક્યતાને લઈ વીજ તંત્ર દ્વારા પણ તાત્કાલિક વીજ પુરવઠો શરૂ કરવા કામગીરી શરૂ કરવામાં આવી છે અને અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે. ગતરોજ અમારા કાર્યક્ષેત્રની હેઠળ આવતા લીંબડી ગ્રામ્ય અને લીંબડી શહેર વિભાગ કચેરીના 11 kV બોડિયા ખેતીવાડી ફીડરમાં અજાણ્યા ઇસમો દ્વારા 11 kVના વાયરો ચોરી લેવામાં આવ્યા હતા. આશરે લગભગ 46 પાનના વાયરો ચોરી કરવામાં આવ્યા છે. તે બાબતે ગતરોજ અમારા દ્વારા પોલીસ ફરિયાદ પણ દાખલ કરી દેવામાં આવી છે અને ખેડૂતોને અવિરત પુરવઠો મળી રહે તે માટે આજ સવારથી જ અમારી ટીમો તેમાં લાગી ગઈ છે અને એનો આવતીકાલ બપોર સુધીમાં ફરીથી વીજ પુરવઠો અમે પૂર્વવત ચાલુ કરી દેશું. વલસાડ જિલ્લામાં થયેલી 4 ચોરીની ઘટનાનો ભેદ ઉકેલાયો છે. મહારાષ્ટ્રની કુખ્યાત વડારી ગેંગનો માસ્ટરમાઇન્ડ આખરે પોલીસના સકંજામાં આવ્યો છે. પારડી અને દમણમાં આ ગેંગ બંધ ઘરોની રેકી કરીને ચોરીની ઘટનાને અંજામ આપતી હતી. આરોપીએ કોળીવાડ વિસ્તારમાં એક બંધ મકાનમાંથી અંદાજે 1.85 કરોડ રોકડ અને સોના ચાંદીની ચોરી કરી હતી. બંધ મકાનનું તાળું તોડી અને 1,85,000 રૂપિયા જેટલા સોના ચાંદીના દાગીનાની અને રોકડા રૂપિયાની ચોરી થયેલ હતી. આ બાબતે વાપી ટાઉન પોલીસ સ્ટેશન અને ડુંગરા પોલીસ સ્ટેશનમાં FIR રજીસ્ટર કરવામાં આવેલી અને વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોની ટીમો પોલીસ અધિક્ષક શ્રી વલસાડની સૂચનાથી આ ચોરીનો ભેદ ઉકેલવા માટે કામે લાગેલી હતી.
સાથે સાથે વલસાડ જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચ પણ આ તપાસમાં જોડાયેલી હતી. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને મળેલ બાતમીના આધારે એક આરોપીની વલસાડ જિલ્લા પોલીસે ધરપકડ કરેલ છે. મારામારી કેસમાં આરોપીઓ દબોચાયા. દુકાનદાર સાથે મારામારી કરનાર 2 આરોપી પકડાયા. માંડવી વિસ્તારમાં દુકાનમાં દુપટ્ટો બદલવા મામલે થઈ હતી માથાકૂટ. દુકાનદારે દુપટ્ટો બદલવાની ના પાડતા મારામારી. ખરીદેલો દુપટ્ટો 1 મહિના પછી દુકાનદાર પાસે બદલાવા આવતા માથાકૂટ થઈ. દુકાનદારે દુપટ્ટો બદલવાનો ઇનકાર કરતા મહિલા ગ્રાહક ઉશ્કેરાઈ. પોતાના પતિ અને સગા સંબંધીને બોલાવી દુકાનદાર સાથે કરી મગજમારી. પોલીસે 2 આરોપીને પકડીને કાયદાનું ભાન કરાવડાવ્યું. સુરેન્દ્રનગરના લીંબડીના રાસકા ગામની સીમમાં તસ્કરોએ 80 થી વધુ વીજપોલ પરથી વાયર કાપીને ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ખેડૂતોને ખેતરોમાં વીજ પુરવઠો ન મળતા ચોરી અંગે ખેડૂતોને જાણ થઈ હતી. બાદમાં ખેડૂતોએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો. સિંચાઈ માટે વીજ પુરવઠો ન મળતા ઊભો પાક સુકાવા લાગ્યો તેવી શક્યતાને લઈ વીજ તંત્ર દ્વારા પણ તાત્કાલિક વીજ પુરવઠો શરૂ કરવા કામગીરી શરૂ કરવામાં આવી છે અને અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે. ગતરોજ અમારા કાર્યક્ષેત્રની હેઠળ આવતા લીંબડી ગ્રામ્ય અને લીંબડી શહેર વિભાગ કચેરીના 11 kV બોડિયા ખેતીવાડી ફીડરમાં અજાણ્યા ઇસમો દ્વારા 11 kVના વાયરો ચોરી લેવામાં આવ્યા હતા. આશરે લગભગ 46 પાનના વાયરો ચોરી કરવામાં આવ્યા છે. તે બાબતે ગતરોજ અમારા દ્વારા પોલીસ ફરિયાદ પણ દાખલ કરી દેવામાં આવી છે અને ખેડૂતોને અવિરત પુરવઠો મળી રહે તે માટે આજ સવારથી જ અમારી ટીમો તેમાં લાગી ગઈ છે અને એનો આવતીકાલ બપોર સુધીમાં ફરીથી વીજ પુરવઠો અમે પૂર્વવત ચાલુ કરી દેશું. વલસાડ જિલ્લામાં થયેલી 4 ચોરીની ઘટનાનો ભેદ ઉકેલાયો છે. મહારાષ્ટ્રની કુખ્યાત વડારી ગેંગનો માસ્ટરમાઇન્ડ આખરે પોલીસના સકંજામાં આવ્યો છે. પારડી અને દમણમાં આ ગેંગ બંધ ઘરોની રેકી કરીને ચોરીની ઘટનાને અંજામ આપતી હતી. આરોપીએ કોળીવાડ વિસ્તારમાં એક બંધ મકાનમાંથી અંદાજે 1.85 કરોડ રોકડ અને સોના ચાંદીની ચોરી કરી હતી. બંધ મકાનનું તાળું તોડી અને 1,85,000 રૂપિયા જેટલા સોના ચાંદીના દાગીનાની અને રોકડા રૂપિયાની ચોરી થયેલ હતી. આ બાબતે વાપી ટાઉન પોલીસ સ્ટેશન અને ડુંગરા પોલીસ સ્ટેશનમાં FIR રજીસ્ટર કરવામાં આવેલી અને વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોની ટીમો પોલીસ અધિક્ષક શ્રી વલસાડની સૂચનાથી આ ચોરીનો ભેદ ઉકેલવા માટે કામે લાગેલી હતી. સાથે સાથે વલસાડ જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચ પણ આ તપાસમાં જોડાયેલી હતી. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને મળેલ બાતમીના આધારે એક આરોપીની વલસાડ જિલ્લા પોલીસે ધરપકડ કરેલ છે. શરાબ નીતિ અંગે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા નિર્દોષ થતા ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ કરી ઉજવણી. ત્યારે આજે એ સાબિત થઈ ગયું છે કે આજે સત્યની જીત થઈ છે. આજે CBIની કોર્ટે કીધું કે એવા એક પણ પુરાવા નથી કે જેના કારણે આરોપ સાબિત થાય, એવી એક પણ રિકવરી નથી કે જેના કારણે આરોપ સાબિત થાય. અમદાવાદની વધુ એક શાળાએ કહ્યું કે FRCના નિયમોનું ઉલ્લંઘન. અમદાવાદની સેન્ટ ઝેવિયર સ્કૂલને DEOની નોટિસ, વાલીઓને ફી પરત ન કરતા ફટકારે નોટિસ. FRCના નિયમનું ઉલ્લંઘન થતા DEOએ માંગ્યો ખુલાસો. શાળાએ ઉઘરાવેલ અંદાજિત 2 કરોડ ફી ભરવા સરભર કરવાની થાય છે તેવી પણ જાણકારી મળી રહી છે. FRC કમિટી અમદાવાદ ઝોન દ્વારા સેન્ટ ઝેવિયર સ્કૂલ લોયલાનો ફી ઘટાડો કરવામાં આવેલો છે, જેનું પાલન શાળા દ્વારા કરેલું નથી તેવી રજૂઆત અત્રે મળેલી છે, જેને ધ્યાને લઈ શિક્ષણ નિરીક્ષકને તપાસના આદેશ આપ્યા છે અને સત્વરે વાલીઓને વર્ષ 2024-25ની જે ફી વધારે લેવામાં આવેલી છે તે તાત્કાલિક સરભર કરવામાં આવે અથવા પરત કરવામાં આવે. જે વિદ્યાર્થીઓએ શાળા છોડી દીધી હોય તેમને પણ પરત કરવામાં આવે. તે પ્રકારની બાબતોનું પાલન કરેલું છે કે કેમ એ બાબતે શિક્ષણ નિરીક્ષકને તપાસના આદેશ આપ્યા છે. ગુજરાતની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ થયું છે. રાધનપુર વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસમાં રાજીનામાનો દોર. સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખની વરણીથી નારાજગી. રજૂઆતો છતાં પરબત આહિરની વરણીથી વિરોધ. કોંગ્રેસના 300થી વધુ કાર્યકરોએ આપ્યા છે રાજીનામા. રાધનપુર વિધાનસભા વિસ્તારના આગેવાનોએ પણ કોંગ્રેસમાંથી છેડો ફાડ્યો છે. એક સાથે કોંગ્રેસમાંથી રાજીનામા પડતા રાજકીય ગરમાવો વધ્યો છે. જે હાલ જે નિમણૂક આપી છે એના વિરુદ્ધમાં એ બધા ભાજપથી સંકળાયેલા લોકો છે અને ભાજપના સ્લીપર સેલ છે. અત્યારે હાલ બધા કોંગ્રેસના કાર્યકર્તાઓ અત્યારે બધા નારાજ છે. 500થી વધારે કોંગ્રેસના કાર્યકર્તાઓ હાલ રાજીનામું આપે છે અને આવનારા સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ઇલેક્શન આવી રહ્યું છે, તેમાં કોંગ્રેસને બહુ મોટું નુકસાન થવાની સંભાવના છે. અને આવા લોકોની નિમણૂકોના કારણે સાચા જે કાર્યકર્તાઓ છે એ રાજીનામા આપવાની વાત કરે છે, ઘર ઝાલીને બેસવાની વાત કરે છે. ત્યારે અમે લોકો મવડી મંડળ સુધી આ વાત પહોંચાડશું કે આનું કંઈક સારું નિરાકરણ થાય. હાઈકમાન્ડ સાથે બી વાત ચાલુ છે કે આનું કંઈક સોલ્યુશન કરો અને જે સાચા અને સારા કાર્યકર્તાઓ છે એમને આગળ વધારો, એમને પ્રમુખ પદ કે એવા બધા હોદ્દાઓ આપો.
ભાજપ નેતાને પોલીસે આપી છે વીઆઈપી ટ્રીટમેન્ટ। ફાયરિંગ કર્યા બાદ પણ ભાજપ નેતા છગન પટેલને નથી પછતાવો। પોલીસ સ્ટેશનમાં હસતો જોવા મળ્યો ભાજપ નેતા। આરોપી ભાજપ નેતા છગન પટેલના હાથમાં ફોન પણ જોવા મળ્યો। આરોપી પાસે ફોન કેવી રીતે આવ્યો તેને લઈને સવાલ। શું પોલીસ ભાજપ નેતાને આપી રહી છે વીઆઈપી ટ્રીટમેન્ટ? તેવા સવાલો પણ હવે ઊભા થઈ રહ્યા છે। ટ્રાફિક પોલીસ ફરી આવી છે વિવાદમાં। ટોઈંગ વાનની મહિલા કોન્સ્ટેબલનો વિડીયો વાયરલ થયો છે। અયોધ્યા ચોક પાસે કોન્સ્ટેબલ અને મહિલા વચ્ચે મેમો બાબતે બબાલ થઈ છે। વાહન ચાલક મહિલાએ વિડીયો ઉતારતા કોન્સ્ટેબલે મોબાઈલ ખેંચવાનો કર્યો પ્રયાસ। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ। મહત્વનું છે કે રાજકોટમાં સ્થાનિકો સાથે ટ્રાફિક ટોઈંગ વાનના મહિલા પોલીસ કર્મચારીઓ અવારનવાર વિવાદમાં આવે છે। ઉચ્ચ અધિકારીઓને બધો જ ખ્યાલ હોવા છતાં આંખ આડા કાન કરી મહિલા કોન્સ્ટેબલનો બચાવ કરી રહ્યા હોવાનો આક્ષેપ છે। અધિકાર નથી। જેને કરવો હોય એને કરો, અધિકાર નથી તમને, બરોબર? મારી ગાડી અટકને હેલ્પ કરા રાડુ પાડમાં લાવ કેને ફોન કરવો કરો, હું બોલાવીશ। બોલાવો, જેને બોલાવો એને બોલાવો। કયા ગુનામાં તમે ગાડી લીધી? ઈ કેને મારી બધી કઈ અમે બધી કરી દઉં તમને। એટલે હાથ ચાલાકી કરતી નહીં જરા। રાડુ પાડમાં વિડિયો ઉતારવાનો, વિડિયો ઉતારો, બધા ઉતારો। હું જોઉં છું કોણ કોણ આવા કેટલા વિડિયો ઉતરે છે। ઉતારો, બધા વિડિયો ઉતારો। રામોલ વિસ્તારમાં નકલી પોલીસ બની છે। છેતરપિંડી કરનાર ગઠિયો ઝડપાયો છે। પરેશ ચૌહાણ નામના આરોપીએ પોતે ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતો પોલીસ કર્મચારી હોવાની ઓળખ આપી એક મહિલાથી 6 લાખ રૂપિયા પડાવ્યા હતા। મહિલાના પતિ મહારાષ્ટ્રની જેલમાં બંધ હોવાથી જામીન કરાવી આપવાની લાલચ આપી રૂપિયા લીધા હતા। મહિલાને શંકા જતા સમગ્ર મામલે રામોલ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી। સીસીટીવીના આધારે તપાસ કરતા આરોપી પોલીસમાં ન હોવાની હકીકત સામે આવી। પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં આરોપી વિરુદ્ધમાં અગાઉ પણ નડિયાદમાં નકલી પોલીસનો ગુનો નોંધાઈ ચૂક્યો છે। જોકે તેણે અત્યાર સુધીમાં પોલીસ કર્મચારીની ઓળખ આપીને કેટલા લોકો પાસેથી છેતરપિંડી કરી છે અને કયા કયા કારણોસર રૂપિયા પડાવ્યા છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે। આરોપી મહેમદાબાદનો છે, ખેડા જિલ્લામાં રહે છે। એ પોતે આવી રીતના લોકો જોડે જ્યારે પણ ફોનમાં વાત કરતો ત્યારે એવું જ કહેતો હતો કે હું ક્રાઇમ બ્રાન્ચમાં નોકરી કરું છું અને એ રીતના જ વાત કરતો હતો। ઘણી જગ્યાએ પોતે સિવિલ કપડામાં બી જતો હતો ને ઘણી જગ્યાએ પોતે આવી રીતના યુનિફોર્મ ધારણ કરીને બી પોતાની આઈડેન્ટિટી આપતો હતો। જે અરજદાર હતા, અરજદારના જે હસબન્ડ છે એ હાલ મહારાષ્ટ્રમાં જ છે અને હાલમાં એ પોતે જેલમાં જ છે। એ કયા ગુના બાબતે જે શું છે એની અમે તપાસ કરીને એની ત્યાંની ફરિયાદની કોપીને બધી વિગતો મેળવીશું। નકલી બીએડ કોલેજનો પર્દાફાશ। એનસીટીઈની મંજૂરી વગર ધમધમતી હતી બીએડ કોલેજ। ઉનાના ભાચા ગામની વનિતાબેન બચુભાઈ નાંદોળા બીએડ કોલેજનો ભાંડાફોડ। એનસીટીઈની મંજૂરી હોવાનું બતાવી 2 વર્ષથી કોલેજ ધમધમતી હતી। એનસીટીઈના નામે બોગસ મંજૂરી પત્ર બનાવી ઉચ્ચ શિક્ષણ વિભાગ અને નરસિંહ મહેતા યુનિવર્સિટીને મોકલ્યા હતા। આ દસ્તાવેજોના આધારે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ ફાળવ્યા અને પરીક્ષા પણ લેવામાં આવી। હવે આ ડિગ્રી માન્ય રહેશે કે નહીં તે અંગે પણ મોટો પ્રશ્ન ઊભો થયો છે। આરટીઆઈના જવાબમાં એનસીટીઈએ મંજૂરી ન આપી હોવાનો ખુલાસો થયો છે। નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિએ કોલેજનો કર્યો બચાવ। કહ્યું નકલી કે બોગસ કોલેજ કહેવું હાલ યોગ્ય નહીં। એટલે આ કોઈ નકલી કોલેજ છે કે કોઈ કૌભાંડ છે કે એવું કંઈ છે નહીં। આ ફક્ત એનું એનસીટીએ જોડાણ જે વર્ષનું આપે છે એ આપવામાં નથી આવ્યું એટલે અમે એનું જોડાણ 1 વર્ષ માટે રદ કરવામાં આવ્યું। આવતે વર્ષે નહીં આવે તો આવતે વખતે રદ થશે। સીડિયાઓએ તો હદ કરી દીધી છે। દૂધની બનાવટો બાદ હવે તો લોટ પણ બનાવટી। સુરતના ઘઉંના લોટમાં ભેળસેળ હોવાનો ખુલાસો થયો છે। ઘઉંના લોટના લેવાયેલા નમૂનાઓ ટેસ્ટિંગમાં ફેલ થઈ ગયા છે। પાંડેસરાની શિવશક્તિ ફૂડ્સમાંથી લેવાયેલ ઘઉંના લોટનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો છે। પાલિકાના આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે। આ સાથે 4 ડેરીના દૂધમાં ફેટ ઓછું જોવા મળ્યું છે। સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સુરત શહેરમાં ખાદ્ય ચીજોનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરતી સંસ્થાઓની તપાસણી કરી તેમાંથી શંકાસ્પદ નમૂના લઈ પૃથક કરવા લેબોરેટરીમાં મોકલવાના હોય છે। ગત અગાઉના સમયમાં જે નમૂનાઓ લેવામાં આવે તેમાંથી કુલ 6 નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। હજીરાના એમએનએસ કંપનીમાં હિંસાના મામલે ગઈકાલની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। પોલીસે ફોડેલા શેલના દ્રશ્યો સામે આવ્યા છે। પોલીસે ટોળાને કાબૂમાં કરવા માટે 4 શેલ છોડ્યા હતા।
35 જેટલા TRS સેલ છોડવામાં આવ્યા હતા. TRK સેલ છોડવામાં આવતા હવામાં 10 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ટીયર ગેસ સેલને છોડતી વખતે જે દ્રશ્યો હતા તે પણ કેટલાક લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી દીધા છે. जब पुलिस को स्विफ्ट एक्शन लेना पड़ा और हमारी तरफ से 10 राउंड फायरिंग एयर में की गई, 6 हैंड ग्रेनेड का यूज़ किया गया एवं 36 गैस शेल्स हमने फायर किए. इससे हमने डिस्पर्स किया क्राउड में. સાવલીના લામડાપુરા ગામે આગ લાગી હતી. રાજ શાહ કેમિકલ કંપનીમાં આગ લાગી. આગ લાગવાનું કારણ અકબંધ છે. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જહેમત બાદ ભીષણ આગ પર કાબુ મેળવાયો છે. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. વિવિધ પ્રકારના કેમિકલ બનાવતી હતી આ કંપની. સમાચાર સુરતમાં કચરામાંથી મળી છે શંકાસ્પદ 500ની નોટો. શંકાસ્પદ 500ના દરની બળેલી હાલતમાં મળી છે નોટો. પાંડેસરા વિસ્તારમાં કચરાના ઢગલામાંથી નોટો મળી આવી છે. કચરાના ઢગલામાંથી બળેલી હાલતમાં નોટો મળી આવતા હાલમાં ચર્ચાનો વિષય છે. 500ના દરની નોટો નકલી કે અસલી તે તપાસનો વિષય છે. સ્થાનિકોએ જાણ કરતા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી છે. 500 રૂપિયાની જેટલી પણ નોટો છે તે બળેલી હાલતમાં જોવા મળી રહી છે. કેટલીક નોટો સંપૂર્ણ રાખ થઈ ગઈ હોવાનું પણ હાલમાં પ્રાથમિક જોતા દ્રશ્યોમાં નજરે પડી રહ્યું છે. હવે આ 500ની નોટ જે છે તે જૂની હોવાનું પણ પ્રતીત થઈ રહ્યું છે દ્રશ્યોથી. અથવા તો આ જે નવી નોટો આવી છે તે કેમ આ રીતે બાળી નાખવામાં આવી? શું આ નકલી નોટો હતી કે જે અસલી નોટો છે કોઈનું કાળું નાણું હતું? આ તમામ મુદ્દાને લઈને આસપાસના વિસ્તારમાં સવાલો થઈ રહ્યા છે. પરંતુ કચરાના ઢગલામાંથી આ 500 રૂપિયાની નોટો મળી આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. કચરામાં બળેલી નોટો ક્યાંથી આવી? આ કચરો ક્યાંથી એકઠો કરવામાં આવતો હતો અથવા કોઈ અહીંયા આગળ આવીને નાખી ગયું છે? એ તમામ મુદ્દે હવે પોલીસ તરફથી તપાસ કરવામાં આવી રહી છે. જે 500ની નોટો છે તે જોતા નવા એટલે કે નોટબંધી પછીની જે 500ની નોટ હતી તે પ્રમાણેની જોવા મળી રહી છે. અલગ અલગ નંબર હોવાની પણ જાણકારી છે. કચરાની આગને ચપેટમાં જોવા મળી. આંજણા ફાર્મ પાસે પાર્ક કરેલી કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કારમાં રાખેલા 10 લાખ રૂપિયા આગમાં બળી ગયા હોવાનો કાર માલિકે દાવો કર્યો છે. અજાણ્યા વ્યક્તિ દ્વારા રસ્તા પર પડેલો કચરો સળગાવવામાં આવ્યો હતો. કચરાની આગ જોતજોતામાં વિકરાળ બની હતી અને કારમાં આગ લાગી હતી. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. આગમાં કારને મોટું નુકસાન થયું. જે હવે જાણકારી મળી રહી છે તે તપાસમાં સામે આવ્યું છે કે 10 લાખ રૂપિયા ગાડીમાં કેશ હતા કે જે ગાડી બળી જવાને કારણે આગ લાગી હતી. તેમાં 10 લાખ રૂપિયા પણ બળી ગયા હતા. કચરાનો જે ઢગલો હતો તેમાં આ કોઈક વ્યક્તિ આવીને આગ લગાવી જાય છે. ગાડી ત્યાં આગળ પાર્ક કરેલી હતી જેમાં 10 લાખ રૂપિયાની 500ની નોટો હોવાની જાણકારી છે કે જે પણ બળીને ખાક થઈ જાય છે. તો જે આ જે નોટના ટુકડા છે જે રહીશો તરફથી સ્થાનિકો તરફથી ફરિયાદ કરવામાં આવી હતી પોલીસને, તેમાં પોલીસને આ બાબતની જાણકારી મળી છે. ફાયર બ્રિગેડને પણ કોલ કરવામાં આવ્યા હોવાની પણ જાણકારી મળી છે. પાંડેસરા સુરત લિંબાયતના દ્રશ્યો, શંકાસ્પદ મળેલી નોટો અને આગમાં 10 લાખ બળીને ખાક, આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો.